કેમ છો મિત્રો? મજામાં? હું હંમેશા તમારા માટે કંઈક નવું લઈને આવું છું, જેથી કરીને તમારી માહિતીમાં વધારો થાય અને તમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને આનંદમાં વધારો અનુભવો. તો આજે પણ હું ખૂબ સરસ નવી નવી માહિતી લઈને આવી છું અને આજનો આ વિડીયો ખૂબ જ આપણા માટે રસપ્રદ બનવાનો છે. તો જે મિત્રો નવા છે અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એ લોકો સબસ્ક્રાઈબ કરે અને બેલ આઇકોન ઉપર પણ બટન દબાવે, જેથી કરીને મારા નવા નવા વિડીયો એમના સુધી આવતા રહે અને નવી નવી માહિતી તમને બધાને મળતી રહે. આપ સૌ જાણો છો એમ 25 જૂન સુધી અત્યારે મંગળ અને કેતુ ગ્રહની યુતિ ચાલી રહી છે. એને કારણે આપણે આપણી આજુબાજુના વાતાવરણમાં પણ આપણે અફરાતફરીનો માહોલ અનુભવશું અને ઘણી બધી ઊંચી નીચી ઘટનાઓ આપણે જોશું, અનુભવશું કે જે રેગ્યુલરમાં હતું એના કરતાં અત્યારે આ બધું ધડાધડ અણબનાવો બનતા હોય ને એવું લાગે. દરેક લોકોના મગજમાં થોડોક આમ ગુસ્સો હોય એવું લાગે. એને કારણે આપણે રૂટીન લાઈફમાં પણ આપણા શરીરમાં છે ને ગરમીનો પ્રકોપ બહુ વધી જાય, એટલે આપણા શરીરમાં આપણે બ્લોટિંગ અનુભવીએ, આમ સોજા જેવું અનુભવીએ. એના કારણે આપણે કોઈ પણ કાર્ય કરવાની એટલી જલ્દી રુચિ ન થાય એમ. પછી ઘણાને આ સમય દરમિયાન એસિડિટીમાં વધારો જોવા મળે. પછી ઘણા એના મગજમાં આ સમય દરમિયાન સતત વિચારો ચાલ્યા રહે. તો આ બધું મંગળ અને કેતુની યુતિને કારણે છે. તો આ બધું માંથી આપણે સરળતાથી પસાર થવા શું કરવું, એના માટે હું તમને આજે થોડા ઉપાયો સૂચવીશ. હવે આ સમય દરમિયાન શક્ય હોય તો આપણે રેગ્યુલર થોડું મેડિટેશન કરીએ, પછી થોડું યોગામાં અને એક્સરસાઇઝમાં પણ આપણે સમય કાઢીએ, જેથી કરીને આપણા શરીરની જે એનર્જીમાં અત્યારે વધારો થયો છે, જેને ગરમી કહી, તો એને એક આપણે દિશા આપીએ એમ. આ સમય દરમિયાન દાનનું પણ ખૂબ મહત્વ છે અને કોઈ અગત્યની સંસ્થાઓમાં જો આપણે સેવામાં પણ ભાગ લેતા હોય તો એ પણ આ સમય દરમિયાન સેવા કરવી ખૂબ જ જરૂરી છે. હવે જેના માતા કુંભ, મીન અથવા તો કર્ક રાશિ ધરાવતા હોય અને જેમની અત્યારે સમય દરમિયાન તબિયત સારી ન રહેતી હોય તો એવા લોકોએ ખૂબ સાચવવું. એમને રેગ્યુલર મેડિકલ ટ્રીટમેન્ટ અપાવી અને નાહવામાં એ લોકોને તુલસીનો અર્કથી નાહવું એમની તબિયત માટે વધારે સારું છે. અને આ સમય દરમિયાન મિત્રો શક્ય હોય તો કાળા અથવા તો લાલ કપડાં પહેરવાનું તમે ટાળો. અને ડ્રાઇવિંગ કરતી વખતે પણ આ સમયે ખૂબ સાચવવું જરૂરી છે. અને જો તમારે જરૂરી બને ને ડ્રાઇવિંગ કરવું જ પડે તો તમે જ્યારે ડ્રાઇવિંગ કરો ને તો સાથે મોજો બેગમાં લીલી વરિયાળી ભરીને સાથે રાખો અને એની સાથે સાથે તમે મૂનસ્ટોન પણ રાખો ક્રિસ્ટલ સાથે, જેથી કરીને તમારી એનર્જી બેલેન્સ રહેશે. પછી આ સમય દરમિયાન આપણે ગાયોને ઘાસ આપીએ અને બને તો કાળા કૂતરાઓને પણ ખવડાવવાનું રાખીએ, જેથી કરીને કેતુમાં જે આપણે જે કર્મો હોય એ કપાય. તો આપણને આ સમય દરમિયાન બધા ખૂબ સારા પરિણામો મળશે. પછી આ સમય દરમિયાન આપણે બીજું શું શું ન કરવું અથવા તો ધ્યાન રાખવું, તો બને તો આપણે કોઈ લોકો સાથે અત્યારે વધારાની માથાકૂટમાં આવવાનું ટાળવું. બની શકે કે આપણું ઘર્ષણ વધી શકે. આ સમય દરમિયાન આપણે થોડુંક સાચવી લેવું જરૂરી છે. આ પછી તમારે વધારે પડતી બીમારી હોય અને સર્જરી કરાવવાની હોય તો શક્ય હોય તો આ સમય થોડોક 21 થી 25 જૂન સુધી આપણે સાચવી લેવું એમ. એ પછી બને તો તમે સર્જરી કરાવો. તમને કોઈ બ્લડ રિલેટેડ પ્રોબ્લેમ હોય અથવા તો તમને ક્યાંય ઘા વાગ્યો હોય, કાંઈ પણ તમારા શરીરને ઈજા થઈ હોય તો આ સમય દરમિયાન એના લેટ ગો ન કરવું, એના ઉપર તમારે ટેક કેર કરવું અને એની વ્યવસ્થિત સારવાર કરાવવી ખૂબ જરૂરી છે એમ. તો આ બધા મેં તમને નાના નાના ઉપાયો કીધા કે આ સમય દરમિયાન આપણે કરવા, જેથી કરીને આપણે કોઈ પણ અઘરામાં અઘરો સમય હોય તો એ પણ સારી રીતે પાર કરી શકીએ અને આપણી લાઈફને અને આપણા ફેમિલીને સર્વાઈવ કરી શકીએ. અને આ સમય દરમિયાન ખૂબ જ જરૂરી અને અગત્યની વાત હું તમને જણાવું તો દરરોજ સંધ્યા ટાણે બધી બહેનોએ આપણા ઘરમાં જેટલા સભ્યો હોય એટલા મુખી દીવો પાણીયારે કરવાનો. એના માટે આપણે લોટમાં થોડુંક હળદર અને ઘી નાખીને લોટ બાંધવાનો અને પાણીયારું હોય ત્યાં આપણે જેટલા સભ્યો હોય એટલા મુખી આપણે ઘીનો દીવો કરવો, જેથી કરીને આપણા પરિવારના દરેક સભ્યોની તંદુરસ્તી અને કહીને કે કુદરતી આપણા ઉપર એમ થોડીક બ્લેસિંગ રહે. તો એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવી. અને આવા અવનવો વિડીયો સાથે માહિતી સાથે આપણે ફરી મળતા રહીશું. દર્શક મિત્રો, આપણને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણા મિત્રોમાં પણ શેર કરજો. ત્યાં સુધી નમસ્તે.